છે. ધોરણ 12 કોમર્સ, વિષય એસપીસીસી, વિભાગ બીજો એસપી અને ચેપ્ટર પહેલો શેર બહાર પાડો. અત્યાર સુધીના વિડીયોમાં આપણે શેર જપ્તી કોને કહેવા, શેર સોંપણી કોને કહેવા તેના વિશે અભ્યાસ કર્યો. હવે આજના વિડીયોમાં આપણે શેર લિયન એટલે શું તેના વિશે અભ્યાસ કરીશું. તો શેર પર જે વિશેષ હક મળે છે એને કહેવાય શેર લિયન. બરાબર. તો શેર પર વિશેષ હક એટલે કે લિયન, શેર લિયન સમજવાથી પહેલે લિયનનો શું અર્થ થાય તે આપણે જોઈએ. તો આપણે શેર લિયન જે છે એનો અર્થ વધારે સારી રીતે સમજાશે. તો લિયન એટલે શું? તો જ્યારે કોઈ પણ દેવાદાર વ્યક્તિ, જે વ્યક્તિને દેવું ચૂકવવાનું છે, જવાબદારી ચૂકવવાની છે, એવી વ્યક્તિને આપણે દેવાદાર કહીએ છીએ. એવી વ્યક્તિ જ્યારે પોતાની જવાબદારી એટલે કે દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય, જ્યારે એને અન્ય વ્યક્તિઓને નાણાં ચૂકવવાના હોય દેવાદારે, એટલે એ પોતાના આવા પૈસા ચૂકવી ન શકતો, ત્યારે શું થાય છે? ત્યારે તેના લેણદાર એટલે કે જેને પૈસા વસૂલ કરવાના છે આ વ્યક્તિ પાસેથી, એવા લેણદારને તેના નાણાં પેટે એટલે કે એણે દેવાદારને જે પૈસા આપ્યા છે એના બદલામાં દેવાદારની મિલકત પર કબજો કે એના વેચાણનો જે છે હક મળે છે. અને એના દ્વારા એ શું કરશે? તો દેવાદાર પાસેથી લેણું વસૂલ કરવાનો જે એને હક મળે એને આપણે શું કહીશું? લિયન. ફરીથી સમજાવી દઉં. લિયન એટલે શું? કે જ્યારે દેવાદાર વ્યક્તિ જે છે અથવા તો દેવાદાર પોતા ઉપર જેટલું પણ લેણું છે એ ચૂકવી ન શકે, ત્યારે એને ઉધાર આપનાર વ્યક્તિ જે છે એને એક હક મળે છે. કયો હક? તો એમણે સામેવાળા વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા છે, જો સામેવાળો વ્યક્તિ એના પૈસા એને સમયસર પરત કરતો નથી, તો લેણદારને એની મિલકતો પર હકનો અથવા તો એની મિલકતો વેચી અને પોતાનું લેણું જે છે એ પોતાના પૈસા જે છે એ વસૂલ કરવાનો જે અધિકાર મળે એને આપણે કહીશું લિયન. તમે પિક્ચરમાં કે સિરિયલોમાં જુઓ છો ને કે ઘણી વખત લેણું વધી જાય ત્યારે સામે લેણદાર જે છે એ દેવાદારના મકાન લઈ લે છે અથવા તો એની ઓફિસમાં આવી જાય છે કે હવેથી મારો હક છે. બરાબર. કારણ કે એના પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયો છે, એટલે લેણદાર જે છે પોતાના પૈસા વસૂલ કરવા માટે એની મિલકતો ઉપર જે છે એને મિલકતો એને વેચવાનો અથવા તો એની મિલકતોનો ભોગવવાનો જે છે હક મળે છે, એને આપણે કહીશું લિયન. હવે આ તો થઈ લિયનની વાત. હવે આના સંદર્ભથી આપણે શેર લિયન શું છે એ જોઈએ. કે હવે આ તો થયો માત્ર મિલકતો, શેર પર કયો વિશેષ હક મળે છે કે જેને આપણે શેર લિયન કહીશું એના વિશે જોઈએ. લિયનનો અર્થ સમજો. હવે આ લિયન જે છે એનું શેર લિયન શું છે એટલે કે શેર પર જે વિશેષ હક મળે છે એ શું છે? તો જ્યારે શેર હોલ્ડર કંપનીને હપ્તાના નાણાં ન ચૂકવે. આપણે જે છે શેર જપ્તી વિશે જોયું કે શેર જપ્ત ક્યારે થાય છે? જ્યારે પણ કંપની દ્વારા શેર હોલ્ડર પાસેથી જે છે હપ્તાના નાણાં મંગાવવામાં આવે અને શેર હોલ્ડરે હપ્તાના નાણાં ન ભરે તો કંપની શું કરે છે? શેર જપ્ત કરે છે. બરાબર. તો એવી જ રીતે જ્યારે હપ્તાના નાણાં ન ભરે શેર હોલ્ડર, ત્યારે કંપનીને માત્ર એ શેરના સંદર્ભમાં એટલે કે જેટલા શેર હોલ્ડરે ખરીદ્યા છે એટલી જ રકમના સંદર્ભમાં અથવા તો એટલી સંખ્યાના શેરના સંદર્ભમાં જે વિશેષ હક મળે છે એને શું કહેવાય છે? શેર લિયન. એટલે કે શેરના સંદર્ભમાં શેરની જેટલી પણ કિંમત હોય, શેર હોલ્ડરની સમગ્ર મિલકતની પણ શેરની જેટલી કિંમત છે એટલી કિંમત પર અથવા તો એટલી સંખ્યાના શેર ઉપર કંપનીને વિશિષ્ટ હક મળે. ક્યારે મળે? જ્યારે શેર હોલ્ડર હપ્તાના નાણાં ન ચૂકવે તો એને કંપનીને જે વિશિષ્ટ હક મળે છે એને આપણે શું કહીશું? શેર લિયન. હવે કંપનીને જે આ વિશિષ્ટ હક મળ્યો છે, શેર લિયન મળ્યું છે શેરના સંદર્ભમાં, એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકે? તો સૌથી પહેલો ઉપયોગ કરી શકે કે એ મતાધિકાર અટકાવી શકે. શેર હોલ્ડરો આપણે જોયું કે કંપનીના માલિકો છે, કંપનીના દરેક નિર્ણય પ્રક્રિયામાં જે છે એમનો ફાળો આપવામાં આવે છે અથવા તો એમનો ફાળો મહત્વનો છે. પણ જે શેર હોલ્ડર જ્યારે હપ્તાના નાણાં ન ચૂકવે ને એ સમય દરમિયાન કંપનીની સભામાં જો કોઈ મતાધિકારનો નિર્ણય આવ્યો અથવા તો કોઈ નિર્ણય પર મત આપવાનો હોય, ત્યારે કંપની એ શેર હોલ્ડર પાસેથી આ મતનો અધિકાર છીનવી શકે છે, એટલે કે એને મત આપતો અટકાવી શકે છે શેર લિયનનો ઉપયોગ કરીને. હાલો. ત્યારબાદ બીજો છે કે શેર ફેરબદલી. શેર હોલ્ડર કે જેણે શેરના નાણાં નથી ભર્યા એને જો પોતાના શેરનું ટ્રાન્સફર કરવું તો કંપની એ શેર ફેરબદલી અટકાવી શકે છે.
ડિવિડન્ડ શેર ઉપર જે વળતર મળે છે, કંપનીને નફો થાય એમાંથી અમુક ભાગ જે છે વળતર તરીકે કંપની શેરહોલ્ડરને આપે છે, તો કંપની એ ડિવિડન્ડ પણ શેરહોલ્ડરને મળતો અટકાવી શકે છે. બોનસ શેર, કંપની ઘણી વખત જે છે બોનસ શેર આપતી હોય છે પોતાના શેરહોલ્ડરોને કે 2:1 પ્રમાણમાં બોનસ શેર આપવું, તો આવું બોનસ શેરનો લાભ પણ કંપની અટકાવી શકે છે શેરહોલ્ડરને મળતો. એટલે આવી રીતે જે છે કંપની પોતાનો વિશેષ હક, શેર પરનો વિશેષ હક કે જેને આપણે શેર લિયન કહીશું, એનો ઉપયોગ કરીને એ શેરહોલ્ડરને મત આપતો અટકાવી શકે છે, એને ડિવિડન્ડ કે બોનસ શેર મળતો અટકાવી શકે છે અને શેર ફેરબદલી કરતો પણ અટકાવી શકે છે. પણ આવું કંપની ક્યારે કરી શકશે કે જ્યારે માત્ર ને માત્ર શેરહોલ્ડર નાણાં ન ચૂકવે તો જ. જ્યારે પણ હપ્તાના નાણાં મંગાવવામાં આવ્યા હોય અને શેરહોલ્ડરે હપ્તાના નાણાં ન ભર્યા હોય તો અને તો જ કંપનીને શેર લિયનનો હક પ્રાપ્ત થાય છે અને તો જ એ જે છે આ બંને કાર્યો કરી શકે છે. એના વગર કંપની જે છે એ શેરહોલ્ડરને કોઈ પણ પ્રકારને આ બંને પ્રક્રિયાઓ કરતા અટકાવી શકતી નથી. તો આવી રીતે આપણે જોયું કે શેર લિયન કોને કહેવાય અને શેર લિયનનો ઉપયોગ કરીને કંપની જે છે શેરહોલ્ડરને કઈ કઈ બાબતોમાં અટકાવી શકે છે. ત્યારબાદ આપણે ડિવિડન્ડ વિશે જોઈએ કે ડિવિડન્ડ શેર લિયન વિશે માહિતી મેળવ્યા બાદ આપણે ડિવિડન્ડ વિશે અભ્યાસ કરીએ. તો શેર પર જે ડિવિડન્ડ મળે છે એ શું છે? તો એક વાક્યમાં સમજીએ તો ડિવિડન્ડ એટલે શું છે કે શેર પર મળતું વળતર. શેરહોલ્ડરોએ કંપનીના શેર ખરીદ્યા છે, એટલે કે કંપનીને નાણાં આપ્યા છે, કંપનીમાં રોકાણ કર્યું છે, એના બદલામાં એણે જે રોકાણ કર્યું છે, નાણાં આપ્યા છે, એના બદલામાં એને કંઈક વળતર આપવામાં આવે છે કંપની દ્વારા, એને આપણે કહીશું શેર ડિવિડન્ડ. બરાબર? એ ડિવિડન્ડ જે છે એ કંપની કેવી રીતે આપે છે એ જોઈએ. તો કંપનીને જ્યારે વર્ષ પૂરું થશે પછી નફો થશે, બરાબર, તો એ નફામાંથી કંપની પહેલાં તો શું કરશે, તો વર્ષના અંતે નફામાંથી કરવેરા ચૂકવશે. આખું વર્ષ કાર્ય કર્યું છે કંપની એટલે છેલ્લે ખ્યાલ આવશે કેટલો નફો છે, એનામાંથી સૌથી પહેલાં તો કંપની પોતાના કરવેરા ચૂકવશે. આવક થઈ છે એનામાંથી જ કરવેરા ચૂકવશે, બરાબર. એના પછી જે નફો વધે છે એને શું કહીશું આપણે? વહેંચણી પાત્ર નફો. આ જે છે એ નફો હશે એનામાંથી કરવેરા ચૂકવાઈ જશે, પછી જે નફો વધશે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. હવે વહેંચણી પાત્ર નફામાંથી કંપની શું કરશે? અમુક રકમ અનામત રાખશે, અલગથી રાખી દેશે. શેના માટે? ભવિષ્યમાં કંપનીનો વિકાસ કરવો છે, કંપનીમાં જરૂરી યંત્રો વસાવવા છે, કંપની માટે જે છે બીજી વિસ્તાર કરવા માટે બીજી જગ્યા લેવી છે. ટૂંકમાં કંપનીની ભવિષ્યની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપની નફામાંથી, વહેંચણી પાત્ર નફામાંથી અમુક રકમ અનામત રાખશે, બરાબર. ત્યારબાદ જે નફો વધશે એને જે છે એ શું કરશે? શેર હોલ્ડરો વચ્ચે વહેંચશે. ખ્યાલ આવી ગયો? વર્ષના અંતે કંપનીને નફો થશે, નફામાંથી પહેલા શું ચૂકવશે? કરવેરા. નફામાંથી કરવેરા બાદ થયા એટલે જે નફો વધશે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફામાંથી કંપની અમુક નફો અનામત રાખી દેશે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે. કંપની છે કાંઈ પણ નક્કી નથી, આવતા વર્ષે નફો ન પણ થાય તો અમુક જે જરૂરિયાતના ખર્ચાઓ છે એના માટે એ રકમ અનામત રાખી દેવામાં આવતી હોય છે. તો વહેંચણી પાત્ર નફામાંથી જે અનામત કાઢી દીધા પછી જે નફો વધે એ શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે અને એ વહેંચેલા નફાને આપણે કહીશું ડિવિડન્ડ. ખ્યાલ આવ્યો? તો જોઈએ ડિવિડન્ડ વિશે આગળ વધીએ. તો ડિવિડન્ડ એ શું છે કે કંપનીના વહેંચણી પાત્ર નફામાં શેરહોલ્ડરોને ધારણ કરેલા શેરની વસૂલ કિંમતના બદલા, એટલે કે જે પણ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે શેરહોલ્ડરોને એ કેવી રીતે? તો શેરહોલ્ડરોએ જેટલા પણ શેર ધારણ કર્યા છે, એટલે કે જેટલા પણ શેર ખરીદ્યા છે, એ ખરીદેલ શેર પર કેટલા રૂપિયા ચૂકવ્યા છે કંપનીએ. સમજી લો કે 100 રૂપિયાનો શેર છે એક અને એના ઉપર શેરહોલ્ડરોએ માત્ર 50 રૂપિયા જ ચૂકવ્યા છે. તો એ 50 રૂપિયા જે કંપનીએ મેળવ્યા છે, જે કિંમત વસૂલ કરી છે, એના પર જ કંપની ડિવિડન્ડ ચૂકવશે. અને એ જે રકમ એટલે કે વળતર આપશે, 50 રૂપિયા કંપનીએ લીધા છે શેરહોલ્ડર પાસેથી, તો એના બદલામાં જે વળતર આપશે એને કહેવાય ડિવિડન્ડ. એટલે કે કંપનીએ શું કર્યું છે? તો શેરહોલ્ડરે જે શેર ધારણ કર્યા છે
અને એ ધારણ કરેલા શેર પર કેટલીક કિંમત વસૂલી છે, એટલે કે વસૂલ કરેલી કિંમતના બદલામાં કંપની એને શું આપશે? અમુક નફામાંથી ભાગ આપશે અથવા તો વળતર આપશે, જેને આપણે કહીશું શેર ડિવિડન્ડ. બરોબર. હવે શેર ડિવિડન્ડ જે છે એ આમ તો રોકડ સ્વરૂપે આપી શકાય, શેર સ્વરૂપે પણ આપી શકાય અને અન્ય સ્વરૂપે પણ આપી શકાય. પણ ભારતીય કંપની ધારા મુજબ, એટલે કે ભારતમાં જેટલી પણ કંપનીઓ છે એ માત્ર અને માત્ર ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકશે? રોકડ સ્વરૂપે જ આપી શકાશે ભારતીય કંપની ધારા મુજબ. એટલે કે ભારતની કંપનીઓ જે છે એને જો ડિવિડન્ડ ચૂકવવું હશે તો એ માત્ર અને માત્ર રોકડ સ્વરૂપે જ આપી શકશે. બરાબર. હવે જે આ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે શેર હોલ્ડરોને, એના બે પ્રકારો છે. કેટલા પ્રકાર છે? તો એના બે પ્રકારો છે. કયા કયા? પહેલું વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખરનું એટલે કે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ, કે જેને આપણે આખરનું ડિવિડન્ડ તરીકે પણ ઓળખીએ. તો આ જે ડિવિડન્ડ વેચવામાં આવે છે એના બે પ્રકારો છે. તો એના વિશે વધારે માહિતી મેળવીએ. તો જોઈએ ડિવિડન્ડ વિશે આગળ વધીએ. તો ડિવિડન્ડ એ શું છે કે કંપનીના વહેંચણી પાત્ર નફામાં શેર હોલ્ડરોને ધારણ કરેલા શેરની વસૂલ કિંમતના બદલા, એટલે કે જે પણ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે શેર હોલ્ડરોને એ કેવી રીતે? તો શેર હોલ્ડરોએ જેટલા પણ શેર ધારણ કર્યા છે, એટલે કે જેટલા પણ શેર ખરીદ્યા છે, એ ખરીદેલ શેર પર કેટલા રૂપિયા ચૂકવ્યા છે કંપનીએ. સમજી લો કે 100 રૂપિયાનો શેર છે એક, અને એના ઉપર શેર હોલ્ડરોએ માત્ર 50 રૂપિયા જ ચૂકવ્યા છે. તો એ 50 રૂપિયા જે કંપનીએ મેળવ્યા છે, જે કિંમત વસૂલ કરી છે, એના પર જ કંપની ડિવિડન્ડ ચૂકવશે. અને એ જે રકમ એટલે કે વળતર આપશે, 50 રૂપિયા કંપનીએ લીધા છે શેર હોલ્ડર પાસેથી, તો એના બદલામાં જે વળતર આપશે એને કહેવાય ડિવિડન્ડ. એટલે કે કંપનીએ શું કર્યું છે? તો શેર હોલ્ડરે જે શેર ધારણ કર્યા છે અને એ ધારણ કરેલા શેર પર કેટલીક કિંમત વસૂલી છે, એટલે કે વસૂલ કરેલી કિંમતના બદલામાં કંપની એને શું આપશે? અમુક નફામાંથી ભાગ આપશે અથવા તો વળતર આપશે, જેને આપણે કહીશું શેર ડિવિડન્ડ. બરોબર. હવે શેર ડિવિડન્ડ જે છે એ આમ તો રોકડ સ્વરૂપે આપી શકાય, શેર સ્વરૂપે પણ આપી શકાય અને અન્ય સ્વરૂપે પણ આપી શકાય. પણ ભારતીય કંપની ધારા મુજબ, એટલે કે ભારતમાં જેટલી પણ કંપનીઓ છે એ માત્ર અને માત્ર ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકશે? રોકડ સ્વરૂપે જ આપી શકાશે ભારતીય કંપની ધારા મુજબ. એટલે કે ભારતની કંપનીઓ જે છે એને જો ડિવિડન્ડ ચૂકવવું હશે તો એ માત્ર અને માત્ર રોકડ સ્વરૂપે જ આપી શકશે. બરાબર. હવે જે આ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે શેર હોલ્ડરોને, એના બે પ્રકારો છે. કેટલા પ્રકાર છે? તો એના બે પ્રકારો છે. કયા કયા? પહેલું વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખરનું એટલે કે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ, કે જેને આપણે આખરનું ડિવિડન્ડ તરીકે પણ ઓળખીએ. તો આ જે ડિવિડન્ડ વેચવામાં આવે છે એના બે પ્રકારો છે. તો એના વિશે વધારે માહિતી મેળવીએ. ડિવિડન્ડના બે પ્રકારો આપણે જોયા, વચગાળાનું ડિવિડન્ડ અને આખરનું ડિવિડન્ડ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ. તો કોને કહેવાય આ વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ? તો વચગાળાનું ડિવિડન્ડ કોને કહેવાય? કે જે અર્ધવાર્ષિક એટલે કે 6 મહિને ચૂકવવામાં આવતું હોય. અડધેથી વર્ષ જ્યારે પૂરું થવાનું એના અડધું વર્ષ પૂરું થાય ત્યારે જો ડિવિડન્ડ આપવામાં આવે તો એને કહેવામાં આવશે વચગાળાનું ડિવિડન્ડ અથવા તો અર્ધવાર્ષિક ડિવિડન્ડ, કે જે 6 મહિને ચૂકવવામાં આવશે. જ્યારે બીજો ડિવિડન્ડ હતો પ્રકાર આખરનું ડિવિડન્ડ એટલે કે વાર્ષિક ડિવિડન્ડ, એ ક્યારે ચૂકવવામાં આવે? તો વર્ષના અંતે. સામાન્ય રીતે કંપની જે છે વર્ષના અંતે જ ડિવિડન્ડ ચૂકવતી હોય છે. એટલે આમ ડિવિડન્ડના બે પ્રકાર છે. જો અડધું વર્ષ પૂરું થાય ને ચૂકવવામાં આવે તો એને અર્ધવાર્ષિક ડિવિડન્ડ કહી શકાય, કે જે 6 મહિને ચૂકવવામાં આવે છે. અને વર્ષના અંતે પૂરું થાય તો એને વાર્ષિક ડિવિડન્ડ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે આખરનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ તો થઈ વાત ડિવિડન્ડની, કે કોને કહેવાય અને ડિવિડન્ડના પ્રકારો એટલે કે કેવી રીતે ચૂકવી શકાય. હવે જે છે કે આ ડિવિડન્ડ કોને આપી શકાય? તો એ ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને આપી શકાય. બરાબર. ડિવિડન્ડની વહેંચણી કોની વચ્ચે થશે? તો ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરો વચ્ચે જે છે એ ડિવિડન્ડની વહેંચણી થશે. એમાંથી તમે 11મા ધોરણમાં ભણી ગયા છો
કે ઇક્વિટી શેર હોલ્ડર જે છે એ કંપનીના માલિકો છે, એટલે માલિક જે છે એ પહેલે દેવાદાર બીજા વ્યક્તિઓ જે છે એને ચૂકવણું કરશે, પછી જ પોતે નફામાંથી ભાગ રાખશે. તો અહીંયા ડિવિડન્ડ જે છે એ સૌથી પહેલે કોને મળશે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. નફામાંથી કરવેરા ચૂકવ્યા પછી શું થશે? વહેંચણી પાત્ર નફો થશે. વહેંચણી પાત્ર નફામાંથી જે છે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે કંપની અમુક નફો અનામત કરશે. પછી જે નફો વધશે એ બે શેર હોલ્ડરોને આપવાના છે, ઇક્વિટી અને પ્રેફરન્સ. પણ એમાંથી સૌથી પહેલે કોને આપવામાં આવશે? તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ વહેંચવામાં આવશે. અને પ્રેફરન્સ શેર હોલ્ડરને જે ડિવિડન્ડ આપવામાં આવે છે એનો દર કેવો હશે? નિશ્ચિત, એટલે કે એનો રેટ ફિક્સ હશે કે આ રેટથી જે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. ખ્યાલ આવી ગયો કે અનામતનો કાઢ્યા પછી જે પણ નફો વધે છે એમાંથી સૌથી પહેલે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળશે, અને પ્રેફરન્સ શેર હોલ્ડરને જે ડિવિડન્ડ આપવામાં આવે છે એનો દર નિશ્ચિત છે. તો હવે આપણે જોઈએ ઇક્વિટી શેર હોલ્ડરને કેવી રીતે ડિવિડન્ડ મળે છે. ઇક્વિટી શેર હોલ્ડરોને કેવી રીતે ડિવિડન્ડ મળે છે? તો જ્યારે વધે નફો વધે એટલે કે વધતા નફામાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવ્યા પછી જે નફો વધે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે છે, એટલે કે સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે છે. કેવી રીતે મળે છે? તો ડિવિડન્ડની ભલામણ જે છે એ સંચાલક મંડળ કરે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી જે નફો વધે એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે. પણ કેવી રીતે? તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનો છે એવી ભલામણ કોણ કરશે? સંચાલક મંડળ કરશે કે ઇક્વિટી શેર હોલ્ડરોને જે છે ડિવિડન્ડ ચૂકવવાનું છે. એ ભલામણ થાય ત્યારબાદ કંપનીની જે વાર્ષિક સામાન્ય સભા ભરાય એનામાં ઠરાવ પસાર કરવામાં આવે. સૌથી પહેલે તો પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવી દીધું, નફો વધ્યો, સંચાલક મંડળે નક્કી કર્યું અથવા તો ભલામણ કરી કે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું છે. તો વાર્ષિક સામાન્ય સભા ભરાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું છે એવો ઠરાવ પસાર થાય, અને બધા જ શેર હોલ્ડરો દ્વારા જો એ ઠરાવ મંજૂર થાય, કોઈ પણ જાતના પ્રશ્ન ઊભા ન થાય અને જો એ ઠરાવ સર્વાનુમતે પસાર થઈ જાય, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને આટલું ડિવિડન્ડ મળશે એ ઠરાવ પસાર થઈ જાય, તો વધુમાં વધુ 30 દિવસની અંદર આ ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરોને મળી જવું જોઈએ. ખ્યાલ આવ્યો? પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળી ગયું, એના પછી ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ મેળવવા માટે શું કરવું પડે? તો સંચાલક મંડળે જે છે ભલામણ કરવી પડે, અને વાર્ષિક સામાન્ય સભામાં એ અંગેનો ઠરાવ પસાર થાય, અને એ ઠરાવ જો સર્વાનુમતે પસાર થઈ જાય તો 30 દિવસમાં જે છે ચૂકવણી કરી દેવી પડે છે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ. હવે પ્રેફરન્સ શેર હોલ્ડરોને તો ચૂકવાઈ જ છે, ઇક્વિટી શેર હોલ્ડરને જે છે ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. જરૂરિયાતના આધારે ડિવિડન્ડનો દર નક્કી થાય છે. જો કંપનીને ભવિષ્યમાં નાણાકીય જરૂરિયાત વધારે હોય તો ડિવિડન્ડનો જે દર છે એ નીચો હશે, ઓછું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. જો કંપનીને એમ લાગે કે ના અનામતમાં જે છે સારું એવું ફંડ પડ્યું છે અને અત્યારે ભવિષ્યમાં વધારે કોઈ નાણાંની જરૂરિયાત નથી લાગતી, તો ડિવિડન્ડનો દર જે છે એ વધારે થાય છે. ટૂંકમાં ઇક્વિટી શેર હોલ્ડરોને જે પણ ડિવિડન્ડ આપવામાં આવે છે એનો દર કેવી રીતે નક્કી થશે? તો નાણાંની જરૂરિયાતને આધારે, જેવી કંપનીની નાણાકીય જરૂરિયાત એવો ડિવિડન્ડનો દર. માટે ઇક્વિટી શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ આપવામાં આવે છે એનો દર ક્યારે પણ નિશ્ચિત હોતો નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરનો દર નિશ્ચિત છે, એને ફિક્સ આટલા રકમ જે છે ચૂકવવાની જ છે, ભવિષ્યમાં નાણાકીય જરૂરિયાત હોય કે ના હોય. પણ ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની નાણાકીય જરૂરિયાતના આધારે ડિવિડન્ડનો દર આપવામાં આવે છે, અને એ ડિવિડન્ડનો દર એના માટે નિશ્ચિત નથી હોતો. જો નાણાકીય જરૂરિયાત ઓછી તો ડિવિડન્ડ વધુ, જો નાણાકીય જરૂરિયાત વધુ તો ડિવિડન્ડનો દર ઓછું. બરોબર? બીજી એક વાત કે ઇક્વિટી શેર હોલ્ડરને ક્યારે પણ ડિવિડન્ડ આપવું કે જાહેર કરવું ફરજિયાત નથી. ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના માલિકો છે, એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરની જેમ એને ડિવિડન્ડ આપવું ફરજિયાત નથી. કંપનીની નાણાકીય જરૂરિયાત વધારે હોય, ભવિષ્યમાં કંપનીને એક્સપાન્ડ કરવી હોય અને વધુ નાણાંની જરૂરિયાત લાગે તો કંપની ઇક્વિટી શેર હોલ્ડરોને જે છે ડિવિડન્ડ ન પણ ચૂકવે તો
આવી રીતે જે છે ઇક્વિટી શેરહોલ્ડરને આપણે જોયું કે કેવી રીતે ડિવિડન્ડ મળે છે અને ઇક્વિટી શેરહોલ્ડરને મળતા ડિવિડન્ડનો દર ક્યારે પણ નિશ્ચિત હોતો નથી, દર વર્ષે બદલાતો રહે છે અને અમુક સમય અથવા તો અમુક વર્ષે કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરોને ડિવિડન્ડ ન પણ મળે, કારણ કે ડિવિડન્ડ જાહેર ઇક્વિટી શેરહોલ્ડરો માટે ડિવિડન્ડ જાહેર કરવું કે વહેંચવું ફરજિયાત નથી. તો આની સાથે આપણો જે છે એસપી વિભાગનો પહેલો પાઠ એ પૂરો થાય છે. અહીંયા આનો પાઠનું હોમવર્ક જે છે આ વિડીયો પછીની સ્લાઇડમાં જે છે તમને તમારું હોમવર્ક મળી જશે, તમારી નોટમાં નોંધજો. હવે આવતા વિડીયોમાં આપણે બીજા વિભાગ એટલે કે એસપીના બીજા પાઠ વિશે જે છે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ પાઠ સમગ્ર વાંચન કરજો, હોમવર્ક કરજો.